ખાસ કરીને ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જ્યારે કોઈના ઘરે દરોડો પાડે છે ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર જે તસવીરો આવે છે તે જોઈને સામાન્ય માણસની આંખો અંજાઈ જાય. આ એ જ જનતાના રૂપિયા છે કે જે ક્યારેક પરસેવો પાડીને કમાયેલા હોય છે, તો ક્યારેક ભ્રષ્ટાચારની ગલીઓમાંથી પસાર થઈને કોઈના બિસ્તર કે દિવાલોમાં ચણાઈ ગયા હોય છે. આ તસવીરો માત્ર રૂપિયાના ઢગલા નથી, પણ આપણી આર્થિક વ્યવસ્થા અને રાજનીતિના ચહેરા પર લાગેલો એક એવો ડાઘ છે જેને ધોવા માટે કદાચ વર્ષો લાગી જશે. જ્યારે ટીવીના પડદા પર ગુલાબી અને લીલી નોટોના થપ્પા મશીનથી ગણાતા દેખાય છે ત્યારે એ સવાલ પૂછવો જરૂરી બની જાય છે કે આટલા રૂપિયા એકઠા થયા ત્યાં સુધી સિસ્ટમ શું કરી રહી હતી. આ આંકડાઓ કરોડોમાં હોય છે, પણ સામાન્ય માણસ તો હજી પણ એ જ લાઇનમાં ઊભો છે જ્યાં તેને પોતાના હકના રૂપિયા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. આ દરોડાઓ અને તેની તસવીરો હવે લોકશાહીનું નવું મનોરંજન બની ગઈ છે, જ્યાં ભ્રષ્ટાચારની આખી વાત માત્ર એક તસવીરમાં સમેટાઈ જાય છે. હવે ઓડિશાના ગંજામ જિલ્લામાંથી આવી તસવીર સામે આવી છે. બીજુ જનતા દળના ઉપાધ્યક્ષ અને કોન્ટ્રાક્ટર ઋષિકેશ પાઢીના ઘરે જ્યારે ઈડીના અધિકારીઓ પહોંચ્યા ત્યારે તેમને જે જોવા મળ્યું તે કોઈ ફિલ્મી દ્રશ્યથી ઓછું નહોતું. જ્યારે તિજોરીઓ ખોલવામાં આવી ત્યારે એમાંથી નોટોના એવા બંડલો જોવા મળ્યા એ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા. નોટોના આ પહાડે આખા વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી. 2.5 કરોડથી પણ વધારે રોકડા રૂપિયા મળી આવ્યા હતા. વાત માત્ર ગણી શકાય એટલા રોકડા રૂપિયા સુધી સીમિત નથી. ગંજામ જિલ્લામાં જ્યારે ઈડીના અધિકારીઓ કબાટો ખોલી રહ્યા હતા ત્યારે તેમને માત્ર કાગળોના ટુકડા નહીં પરંતુ કરોડોની બેનામી મિલકતોના દસ્તાવેજોના થોથા પણ મળી આવ્યા. આખી રમત રેતી અને પથ્થરોના ગેરકાયદેસર માઇનિંગની છે. ધરતીના પેટાળમાં રહેલી કુદરતી સંપત્તિને આ લોકોએ પોતાની અંગત જાગીર સમજી લીધી. તેમણે નિયમોને જાણે નેમી મૂકીને રૂપિયા છાપવાનું મશીન લગાવી દીધું હતું. કુદરતને તેમણે લૂંટી છે. ઋષિકેશ પાઢી તો માત્ર એક ચહેરો છે, પણ આ ભ્રષ્ટાચારના મૂળ કેટલા ઊંડા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગંજામમાં એક સાથે 20થી વધુ જગ્યાઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. આ કોઈ એક વ્યક્તિનો ગુનો નથી, પરંતુ એક આખું નેટવર્ક છે જેમાં વેપારીઓ, મિનરલ ઓપરેટર્સ અને દલાલો એક સાથે મળીને સિસ્ટમનો દુરુપયોગ કરતા હતા.